હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ચૂક્યા છે 6:49 અને અમે મેરેજ માટે નીકળી ગયા છીએ. વૈશ્વી, હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે જઈ રહ્યા છીએ કચ્છમાં મેરેજમાં. તમે પણ આવો અમારી સાથે અને બ્લોગમાં બહુ જ મજા આવશે, એન્ટરટેનમેન્ટ થશે. અમારી શરૂઆત છે તો તમે અમારી સાથે જોઈન રહો. અમારી સાલી સાહેબા છે, કૃષ્ણ, અમારા સાસુમાં છે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પપ્પાશ્રી છે અને અમારા સાડુભાઈ છે. અમે નીકળ્યા છીએ અત્યારે. આગળનું અમારી સાહેબ સમજાવશે. અમે આજે 6 વાગ્યાથી અમારી જર્ની સ્ટાર્ટ કરી છે. પછી પહેલા જવાના છીએ અમારા સુરધન દાદાના દર્શન કરવા. ત્યાંથી જશું માતાના મઢ અને ત્યાંથી પછી અમે અમારા મેરેજના ડેસ્ટિનેશન પર પહોંચશું. ત્યાં સુધી અમારા સાથે રહેજો. હેલો ગાઈસ, અમે ગાંધીનગરમાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ. વિધાનસભા રોડ થઈને અમે સીધા નીકળીએ છીએ અમદાવાદ સાણંદ રોડ થઈને સીધા કચ્છ બાજુ. અત્યારે ગાંધીનગરની અંદર જોઈ રહ્યા છો ગ્રીનરી જોરદાર દેખાય છે. વૈશ્વી સુવાની તૈયારી કરી રહી છે. નિત્યા બેબી સૂઈ ગઈ છે. અને આગળ વધીએ તો ગાંધીનગર ક્રોસ થઈ ગયું છે અને હવે સીધા સાણંદ હાઈવે પકડી લઈશું અહીંથી. હેલો ગાઈસ, અત્યારે આવ્યા છીએ મારા સરના ઘરે. ત્યાં લાલજી બેસાડેલા છે તો તમને લાલજીના દર્શન કરાવું. અમે કચ્છની અંદર એન્ટ્રી કરી લીધી છે. કચ્છ અહીંથી સ્ટાર્ટ થાય છે. કચ્છનો બહુ સુંદર નજારો છે અને નિત્યા બેબી માસી જોડે રમી રહી છે. અમે લોકો બી એન્જોય ફૂલ કરીએ છીએ અને સૌથી વધારે નિત્યાને મજા આવે છે કારની અંદર. તો બહુ આનંદ માણી રહી છે નિત્યા બેબી. ત્યાંથી ફર્સ્ટ પહોંચી ગયા છીએ અમે સુરાણી ભગતના સુરધન પર. ત્યાં અમે એન્ટ્રી કરીએ છીએ. ખેતા બાપાના દર્શન કરી અને ત્યાંનું એટમોસ્ફિયરનો લાભ લઈ માહોલ જોઈ અને ત્યાં થોડી વાર બેસીશું અને પછી ત્યાંથી નીકળીશું. એના પછી સીધા નાકરાણી પરિવારના સુરધન રાધા બાપાના મંદિરે આવ્યા છીએ.
મીન્સ કે અમારા સુરધન થાય રાધા બાપા. ત્યાં દાદા છે, દાદાના દર્શન કર્યા, રાધા બાપાના દર્શન કર્યા, ત્યાંની પ્રસાદી લીધી. એના પછી મેં અને વૈશ્વીએ બંને જોડે મસ્ત રાધા બાપાના દર્શન કરી અને ચરણ સ્પર્શ કર્યા અને વંદના કરી. ત્યાંથી રાધા બાપાના દર્શન કરી અને સીધા નીકળી ગયા માતાના મઢ જવા માટે. ત્યાં પવન ચક્કીઓ નિહાળી અને ખૂબસૂરત દ્રશ્યો જોયા. જય આશાપુરામાં દોસ્તો, અમે માતાના મઢમાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને હવે અંદર જઈશું માતાજીના દર્શન કરવા માટે. રિનોવેશન ચાલુ હતું બધું, અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. હજુ બી થોડું ઘણું માતાજીની મંદિરની અંદર રિનોવેશન બાકી છે. માતાજીનો મેઇન ગેટ અત્યારે બંધ રાખેલ છે કામ ચાલુ હોવાના કારણે. તમે પાછળના ગેટેથી અમે અંદર જઈશું. અમારા સાસુ, વાઈફ અને સાળી થાક્યા પાક્યા આવે છે. હું અને નિત્યા બી જોડે નીકળ્યા છીએ ધીરે ધીરે ચાલતા. અને નિત્યાને ખૂબ જ મોજ આવે છે ટ્રાવેલિંગની અંદર. બસ આ છે માતાના મઢની બજાર. તો અહીં તમે બધું ખરીદી કરી શકો છો. ત્યાંથી અમે સીધા માતાજીના દર્શન કરવા માટે ગયા અને દર્શન કર્યા, આરતીનો લાભ લીધો, ત્યાં બેઠા અને પછી ત્યાંથી આગળ જવા માટે નીકળી ગયા.